4:30 चा से सुबह सुबह में ताजी चाय। सागर भाई चा पीवे छे। चा पीने हवे निकળી છું ચલાડાથી। મિત્રો બધા આગળ નીકળી ગયા છે, હું એકલો પાછળ જ્યો છું। સવારે 4:30 નીકળ્યા હતા ચલાડાથી। હવે બગસરા જવાનું છે। બધા વયા ગયા છે, હું એકલો ફોનમાં ઘૂસતા મારો આવ્યો તો એકલો વાહે રહી ગયો। સવારમાં હજી અંધારું થોડું થોડું ફૂસતું થયું છે। હાલો કાંઈ ઘા હાલું તો આંબી જાઉં। તો મિત્રો અમારું નાસ્તાનું ઠેકાણું આવી ગયું છે। જો અહીંયા નાસ્તાની તૈયારી થાય છે, તો અહીંયા અમે નાસ્તો કરવા બેસીશું। અડધા આધી પાછળ હાલ્યા આવે છે। કોક કોક जो इत्थे इत्थे यहाँ पे नाश्ता होगा हमारा। बटेटा पोहा है लगभग ने अँ चा बने छे। वाग्या से 8 वागे नास्तो थशे अमारो। आ से अमरा मैनेजमेंट अधिकारी प्रकाश भाई। થોડોક ચેટું રાખશે ખૂની ખાસાવાળા છે આ બધા ગાડીઓ ફટકાડી બધા કરો તંતો રત્ને સાથી કે છે એમ છે તો આપી દીધું લાભેલું। એને બી ફાવે ને યાર બોલો છે આછા બાબા હાલો બાબા હાલો બોલે 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 બાય બાય पड़े नहीं यहाँ पर तक बाबा पर गए जाओ
આવી જ આવી 4x4 ની ઈ તો કહું છું મને બે ઓલાને એક જ આપ્યું. હવે આવી ચિંતા કરો માં બધાને આવે છે ચિંતા કરો જાફરાબાદ મને તો ગયો એક ગાંઠિયાનો લીધે તો લાડુ બટ માતા કી જય માતા કી જય બાપાની જય 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 સીતારામ હરે તો મિત્રો નાસ્તો કરી લીધો છે, બટેટા પૌવા ખાઈ લીધા છે. હવે બગસરા જઈને બપોરા કરવાના છે, ત્યાં નાવા ધોવાનું અને આરામ કરીને પછી 4-5 વાગે નીકળશું. પણ અત્યારે પહેલાં બગસરા પૂગવાનું છે. ઠેઠ સુધી નજર પૂગીને સીધો રોડ છે, માણસ નથી દેખાતું કોઈ. અને તડકો મીડો છે, થાવા આવે ધીમે ધીમે. 12 કિલોમીટર હાલવાનું છે. બસ 12 કિલોમીટર હાલવાનું. નવ 9 વાગ્યા છે, જોઈએ હવે કેટલા વાગે પૂગીએ. 1 કલાકની 4 કિલોમીટરની ગણતરી રાખવાની. પણ એમાં એમ થાય છે પોરા ખવાઈ દઈ છે અમારે. ખોરાક ખવાઈ જાય છે ને પછી ઊભું થાય ને રાઉસ થતા બહુ વાર લાગી જાય છે. અમુક આવા હોય ને વાહે રહી જાય છે, પછી એની વાટે અમારે રહેવું પડે. રહેવું પડે. તો આલ્યા અને આવે. અમારા વડીલ છે કઈ ગામની કહેવાય વાહે હોય ને કઈ કહેવાય નહીં, નહીં તો રિહાઈ જાય છે. કઈ કહેવાય નહીં, ન કરે ઉલ્લે પાછા. એ મને લગન ગીત ગાવાનું મન થયું. ગાવ ગાવ એ વખત માથે મોટા ભાઈને અમારે લગ્ન ગીત ગાવાનું મન થઈ ગયું છે. તો ભાઈ તમારે તમારી ફરમાઈશ આપો. તમને જે આવડતું હોય કયું કહું હું. લીલી પીળી લાઈટ કરો મારે વાસુરભાઈ ને જોવા છે, વાકા છે ક્યાં છે મારે વાસુરભાઈ ને જોવા છે, લીલી પીળી. હવે મારી લાઈટ થઈ ગઈ. જોઈ લીધા વાસુરભાઈ ને? હસુરભાઈ જોવો તો આ વાસુરભાઈ. આ મારે વાસુરભાઈ. મેં તો અમર થવો ને. મારું નામ અમર છે બેટા, કાયા અમર નથી. ભગોડામ કાંડ એટલા કરેલા છે નામ એમણે અમર રહે. હાલો ને પાછા મારે નહીં તો સારું એ કઈ ઉલાડે નહીં તો અત્યારે. આ બધું હોય બેટા, સહેજ આ બધું. ગાંધી બાપુનો રેટીઓ છે. હા ગાંધી બાપુનો રેડિયો કાપડ બના આમાંથી. તમે શું બનાવો છો અત્યારે? અત્યારે તો આ કોકડી છે. કોકડી છે. હા અને ઓલો ઉપર મશીન છે ને એનું કાપડ થાય. હા આમ છે આ બધું. અહીં કાળું ઓલી ચોકલેટ ખોલી દે. જો કાકા. ઘણા માણસો ગયા હો તમારે. હા કાલે 30-40 જણા નહીં. એ સાચું છે. આ દોરો અહીંયા બનાવો કે દોરા ત્યાં જ લાવો? એ ખાજી કારેલમાં તૈયાર લાવે. પછી એને આ કોકડી બનાવો. આ કોકડી બનાવીને ઉપર મશીન છે ને એમાં પછી કાપડ કાપડ થાય. કોટન જ બને ને. આ કોટન હો કોટન. એટલે આ ધાબળો બને બોરા ને નહીં આ પેન્ટનું શર્ટનું કાપડ. ગામડા પેલા બનાવતા હવે નથી બનતા. આમાં તૂટે બહુ કાચા દોરા ને. તમે મથી આવો બાકી આ કુશ પડે તમે કઈ ને કુશ થઈ જાય. ન્યા ન્યા તમારે આખો દી જાય આમાં એકમાં ખબર નહીં ભૂસમાં તો. હાલો હાલો મળી જય જય. લેવો ને ચા પાણી બનાવો. ગોલ ભાઈ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ. એ બટેટા હવે તારો વારો.
આ 30 ને 1 50 ને 2 તમે તો એ ડગી મૂડમાં આવી જાય. કાઢો મારે ભંગારનું બોલવાનું હતું. આ તો બોલ ને એ ક્યાં આપણે ભંગારમાં કામ કરે. બોલત રૂની વાત તો શ્રીપાલ ચુંદડીયા ગરબાજી પરસાજી 50 રૂપિયા. આવી જાય. તો અમે આવ્યા તો મેળા ઊભા થવા હાલવાનું કરવા મેળા એટલે અમે હું બે આવીએ નહીં ને એમ અમે આવ્યા તો ઊભા થવા મેળા હવે હા ભાઈ હજી ઘણું છે કિલોમીટર દોહમ પછી ને પૂરું થતું અરે રામ એવું થોડું હોય આ છે કે લોકેશન માં વેચો ને ડાયરેક્ટ આમાં બગસરા લઈ સાડા 5 કિલો દીધા છો ને તરબૂચ જય જપટનાથ આવું તો કાલે નતું હાલે પાછું ને ભાવતો લે તરબૂચડું તો મને બહુ ભાવે. 4 વાગી જશે જો અહીંયા તરબૂચ ખાઈ લીધા છે અને હજી ઘણું બાકી છે લગભગ એક વાગી જાય અમારે જ્યાં જમવાનું છે જ્યાં અમારો ઉતારો છે ત્યાં પહોંચતા તો હજી હાલ્યા જાય છે તો ઝાડવા સુધી ઝાડ જ છે રોડની બે સાઈડ એટલે વાંધો નહીં મજા આવે છે થાક એટલો બધો લાગતો નથી લાગે છે નોર્મલી જે લાગવો જોઈએ એટલો પણ બહુ નથી લાગતો જૂનું સાજ હતું ચાલુ કર્યું ઉગી ગયા થઈ બપોર થઈ ગયા થઈ 1 વાગે પૂગા સાજ જમવા બમવાનું અહીંયા તો થાય છે બોડી બોડી લગાવે તો મને કે એમાં હું તો અહીંયા અમે કંઈ ખાયું નહીં ને એટલે કાંઈ બોલું કર્યું નહીં હા બન્યા છે એ તો ખાલી સાપું જ છે બીકું બીધું વિખાઈ ગયેલો સાયો છે હાલે લે ભૂખ લઈ ગઈ ને પૂરું થઈ ગયું. આવશે જેમ પૂરું ન થાય હાથ તા ખુલ્યા છે. પછી એ હાથ ખોલે. દાદા દાદા ઉદી ફૂદી જોઈ બોલો દાદા કે લાડવા નહીં ભાઈ એ ભાઈ એક જ હતો ખાવું. ઈ તું મને દેજે બટકો નહીં કોણ હતું છોકરા સાધુ ના કોનો સાધુ ઈ તો પૂછો. કોનો સાધુ બાલ બ્રહ્મચારી બાલ બ્રહ્મચારી ના સાધુ લાવ્યો બાકી ફૂદી ફૂદી બે નતા 5 તો જમી લીધું છે અરે અને હવે અમે હોઈ જાય તો અડધા આમ ઉતાન એક અહીંયા કોઈ બોલે રખડે એમ તો હોઈ જાય ફોનમાં ચાર્જિંગ નથી પાછો સાંજે ઉતરશે એની વિડીયો એટલે ગુડ નાઇટ તો 4 વાગ્યા છે 4 વાગે આપણે હવે અહીં નીકળશું તો અહીંયા ઉતરતા બસ 4 વાગે નીકળશું હવે આગળ જઈને મળીએ કારણ કે આમાં ચાર્જિંગ બાર્જિંગ નથી કાંઈ એટલે જોઈએ છીએ જ્યાં સુધી ચાર્જિંગ રહે ત્યાં સુધી ઉતાર્યું વ્લોગ બાકી બેન હાલો શેરડીનો વ્રત
અને મીઠો રસ ફૂક મારી દીધી લીંબુ અને મસાલાથી ભરપૂર રસ મિત્રો બગસરામાંથી અમે બહાર નીકળી ગયા છીએ. હવે ક્યાં જવાનું છે વાસુરભાઈ? હવે ભાઈ આપણે ગુરુવેળી જશું. ત્યાંથી આપણે શેણી વિજાનંદ શેણી માના મંદિરે રાત્રિ રોકાણ છે. હવ તો આપણે હવે ધીમે ધીમે આવ્યા હતા કારણ કે અમે વાંહે રહી ગયા છીએ. બે હવામાં વાંહે રહી ગયા છીએ તો એને આંબવું પડશે ગઈ કારણ કે પછી આગળના રસ્તા અમે એ નથી પડ્યા એટલે હાલો અમે હવે એને હારે થઈ જાય પછી આગળ મળીએ. તમારે કંઈ કેવું છે? તમારે કંઈ કેવું છે? હા કૃષ્ણ ભગવાનને દયા ભાઈ. ના તો વાંધો નહીં. જો આવો રસ્તો આવે છે અને અહીંયા આ બાજુ ગરેડા કહેવાય. ગરેડો દ્રાક્ષ ભગતને દેજો. વડા ભગતને આપો. વડા ભગતને તો આમે લાંબો કરી દીધો હવાજી. પગ દડા જેવો થઈ ગયો પણ જરા હર ન ખાવું દીધો. તારે હવાર દીધું તને કીધું તો કાલો આગળ આવો તમે આમ કીધું. અરે બપોરે પણ એકે ઠેલો બહાર નો કાઢો કાઢે ક્યારે બધું ઓહો લુરખા જ નીકળે છે. આને આપવા દે અને મારા આગળ કંઈક બોલાય જાય હાલો તો અમે જરાક લઈને ભેગા. બકરાનું ચાલુ કર્યું એમ ને? ક્યાં ટોવાનું જો તમારા હાથે દેખાડો ને તમારા હાથને દેખાડવા અમારે હો. આ તે આમ સાફ કરાવો. જય દ્વારકાધીશ મયુરભાઈ. ભાઈ રામભાઈ વાહે હાલ્યા આવે છે. રામનાથ ગુરુ આકાશનાથ. 10 વાગ્યા છે. આજે અમે 50 કિલોમીટર કાપ્યા બાદ શેણીમાના મંદિર પૂગી ગયા છીએ. શેણી વિજાણંદના મંદિર પૂગી ગયા છીએ. અહીંયા અમારે રોકાવાનું છે. જો રસોઈ બસોઈ થાય છે. યા આયરી હું બનાવ્યું પકા. હા શું છે? શીરો માવો. હું ક્યાં ખાઉં? શૂટિંગ લઉં હું ના ખાતો. મારું શૂટિંગ લ્યો અમારું. જો અહીંયા થાળ બાળ લાગી ગયો છે. અશોકભાઈ લગાવ્યો છે. અશોકભાઈની સેવા સારી છે. 3 વર્ષ અશોકભાઈ. હા કીધું વર્ષ. આનું 3 વર્ષ છે. હું જેદું ના આવું તેદું ના આવે. પેચલી છે એ. પેચલી ચીરો બનાવી. શાબાશ. બજરંગદાસ બાપા જય જય સીતારામ. સના બસ ગીધી શરૂ કરો. એ કાળુ ખાવ ગીદી ગીદી. મસ્ત મજાના પહોંચી ગયા છીએ અને આ છે દૂધી દાળનું શાક
અમે છે આ સેવ છે જે વરરાજાને ખવડાવવામાં આવે છે પણ આજ આ બધા વરરાજાને ખવડાવી છે બે હેલ્પર છે એમાંથી એક ખોટકાઈ ગયા છે જે બીજા હાલે છે એનો બધાનો થાકડો એને લાગ્યો છે